નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 9/5/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો સૌપ્રથમ ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 275 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ 22 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2750 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 27,500 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 2,75,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ ફરી એકવાર 5,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 14,000 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,12,000 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,40,000 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14 લાખ રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર પણ 3,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,278 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 1,22,224 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,52,780 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 15,27,800 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 24 કે સોનાના 100 ગ્રામનો ભાવમાં 2700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 11,461 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 91,688 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,14,410 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 11,46,100 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને જે વલણ છે તે આજે ફરી એકવાર સોનાની બજારમાં ઘટાડા તરફી ફરી એકવાર થઈ ગયું છે, પરંતુ ચાંદીની બજાર છે તેમાં સતત વધારા તરફી માહોલ છેલ્લા 4-5 દિવસથી જોવા મળી રહ્યો છે અને પ્રતિ દિવસ 5,000 ક્યારેક 7-8-10,000 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે। મતલબ કે છેલ્લા 5-7 દિવસની અંદર જ ચાંદીની બજારમાં લગભગ 25,000 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે। ત્યારે મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો યુદ્ધની પરિસ્થિતિ છે તે ધીમે ધીમે થોડી સ્થિર થતી નજર પડી રહી છે અને ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના જે નેતાઓ છે તે યુદ્ધ બંધ કરવા માટે અત્યારે તલપાપડ થઈ રહ્યા છે, પરંતુ ઈરાન છે તે હજી જે સમજૂતીઓ તેમની સામે મૂકેલી છે તે માનવા તૈયાર નથી। એટલે આ પરિસ્થિતિઓ હજી કાબૂમાં આવશે ત્યાં સુધી થોડો સમય લાગી શકે છે અને જેટલી ઝડપી આ પરિસ્થિતિઓ કાબૂમાં આવે તેટલું જે સમગ્ર વિશ્વ છે તેમના માટે ફાયદાકારક રહેવાની શક્યતાઓ દેખાય છે। એટલે આગામી સમયમાં હવે સ્થિતિ કેવી રહેશે અને કયા નિર્ણયો છે તે લેવાય કયા પગલે, ત્યારે આ બજાર ઉપર સીધી અસર તેની જોવા મળી શકે છે। એટલે આગામી દિવસોમાં બજારનો મુખ્ય આધાર વૈશ્વિક નિર્ણયોના જે લેવલ છે તેમના ઉપર દેખાઈ રહ્યો છે।